ઓરિએન્ટલ હાઈ સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં બધા જ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. બધા વિદ્યાર્થીઓને વિનંતી કે ઓરિએન્ટલ હાઈ સેકન્ડરી સ્કૂલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને ત્યાર પછી શેર કરવાનું ન ભૂલતા. હું કુરેશી ગુલામ જસકીર આઈ, ધોરણ 9, વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ નંબર 14, જેનું નામ છે ભારત, સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2. આપણે પાછલા તાસ દરમિયાન એનો ચોથો વિભાગ જે આપણે જોઈ ગયા. આજે આપણે આ પાઠના 5મા વિભાગની વાત કરવાના છીએ. ચોથા વિભાગમાં આપણે જોઈ ગયા ખડક એટલે શું, ખડકોનો પ્રકાર, એના 3 પ્રકાર: આગ્નેયકૃત ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. ત્યાર પછી આપણે ખનિજો એટલે શું એની આપણે વાત કરી ચૂક્યા. ત્યાર પછી ખનિજોનું વર્ગીકરણ, એમાં એક ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ, સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો અને ચોથું આણ્વિક ખનિજો. એમાં કઈ ખનિજો આવે છે એ આપણે ફોટા સાથે જોઈ ગયા હતા. આજે આપણે વિભાગ નંબર 5, જેની અંદર આજે આપણે ખનિજોનો ક્ષેત્રીય વિતરણ, એમાં મુખ્ય જે 7 ખનિજો છે એ ખનિજો આપણને ભારતના કયા રાજ્યમાંથી આપણને મળશે એ તમે ફોટા સાથે જોઈ શકશો. એમાં સૌથી પહેલાં આપણે વાત કરવાની છે લોખંડ, ત્યાર પછી મેંગેનીઝ, ત્યાર પછી તાંબુ, ત્યાર પછી બોક્સાઇટ, ત્યાર પછી શીશો, ત્યાર પછી અબરખ અને છેલ્લે ચૂનાના ખડક વિશે વાત કરવાના છીએ. ત્યાર પછી આ વિભાગની અંદર જમીન એટલે શું એની આપણે વાત કરવાના છીએ. ત્યાર પછી આપણે જમીનનું નિર્માણ કેવી રીતે થયું એની આપણે વાત કરીશું. ત્યાર પછી છેલ્લે આપણે વાત કરવાના છીએ જમીનના પ્રકારોની. એના 5 પ્રકાર: કાંપની જમીન, કાળી જમીન કે રેગૂર જમીન, ત્યાર પછી રાતી જમીન, ચોથી પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન, ત્યાર પછી પર્વતીય જમીન અને છેલ્લે રણ પ્રકારની જમીન વિશે વાત કરવાના છે. આ વાત પૂરી થશે એટલે તમારો અહીંયા પાઠ પૂરો થશે. આગળ આપણે ખનિજોનું વર્ગીકરણ કર્યા પછી મુખ્ય ખનિજો અને તેનું ક્ષેત્ર વિતરણની વાત કરીશું. એમાં સૌથી પહેલી ખનિજ જે છે એ લોખંડ. ખનિજોનું ક્ષેત્ર વિતરણ, એમાં સૌથી પહેલી ખનિજ છે જેનું નામ છે લોખંડ. લોખંડ આપણને ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, ઓડિશા, તામિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી આપણને મળી આવે છે. અહીંયા સ્લાઇડની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકો છો. લોખંડ જે ખનિજ આપણને જે મળે છે એના ચિત્રો તમે અહીંયા જોઈ શકો છો. ખનિજોનું ક્ષેત્રીય વિતરણ, એમાં બીજી ખનિજ છે જેનું નામ છે મેંગેનીઝ. મેંગેનીઝ જે છે એ કર્ણાટક, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા વગેરે રાજ્યોમાંથી આપણને મળે છે. મેંગેનીઝના ચિત્રો પણ અહીંયા આપેલા છે જે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. અહીંયા 3 ચિત્રો આપેલા છે જે મેંગેનીઝના ચિત્રો છે. ખનિજોનું ક્ષેત્ર વિતરણ, એમાં ત્રીજું છે તાંબુ. તાંબુ આપણને ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાંથી મળી આવે છે. તાંબુ આપણને જ્યારે મળે છે ત્યારે એ કેવી હોય છે એ અહીંયા ચિત્રોની અંદર સ્પષ્ટ તમે જોઈ શકો છો. એને પછી શુદ્ધ કરીને એની વસ્તુઓ બનાવવામાં આવતી હોય છે. ખનિજોનું ક્ષેત્રીય વિસ્તરણ, એમાં ચોથી ખનિજ છે જેનું નામ છે બોક્સાઇટ. બોક્સાઇટ આપણને ઓડિશા,
આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાત રાજ્યમાંથી મળી આવે છે. એના પણ તમે અહીંયા ચિત્રો જે છે જોઈ શકો છો. જે 4 ચિત્રો મેં આપેલા છે. આ બોક્સાઇટ જે છે એ ખનિજ આપણને મળે છે એ ચિત્રો. ખનિજોનું ક્ષેત્રીય વિતરણ. એમાં 5મી ખનિજ છે જેનું નામ છે શીશુ. શીશુ જે છે એ રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ અને ગુજરાત રાજ્યમાંથી મળી આવે છે. શીશુ આપણને જે મળે છે એ એના ચિત્રો મેં અહીંયા આપેલા છે. અને શીશામાંથી આપણે જે વસ્તુ બનાવી છે એ વસ્તુઓના પણ ચિત્રો મેં બાજુમાં આપેલા છે. એ 2 ચિત્રો જે છે શીશુ ખનિજના છે અને 2 ચિત્રો એ શીશામાંથી બનાવેલી વસ્તુઓના છે, જે તમે અહીંયા સ્પષ્ટ રીતે જોઈ શકો છો. આપણે વાત કરી રહ્યા છીએ ખનિજોનું ક્ષેત્રીય વિતરણ. એની અંદર 6ઠી ખનિજ જેનું નામ છે અભ્રક. અભ્રક એ આપણને આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડમાંથી મળી આવે છે. ઉચ્ચ પ્રકારની જો આપણને અભ્રક મળતી હોય તો બિહારમાંથી મળી આવે છે. એ અભ્રકની જે નામ છે, ઉચ્ચ પ્રકારની અભ્રકનું નામ છે રૂબિકા મૈકા. એ અહીંયા સૌથી વધારે ઉચ્ચ પ્રકારની આ અભ્રક મળી આવે છે બિહારની અંદર. જે દુનિયાની અંદર સૌથી વધારે આ અભ્રક આપણા ભારતમાં એનું ઉત્પાદન થાય છે, એટલે મળે છે. ખનિજોનું ક્ષેત્રીય વિતરણ. એમાં 7મી ખનિજ છે જેનું નામ છે ચૂના ખડક. ચૂનાના ખડકો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, હિમાચલ પ્રદેશમાંથી આપણને મળી આવે છે. ચૂનાના ખડકો કેવા હોય છે એ અહીંયા ચિત્રોની અંદર તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. આપણે આજે વાત કરી મુખ્ય ખનિજો અને તેના ક્ષેત્રીય વિતરણની આપણે વાત કરી. મુખ્ય ખનિજોની અંદર આપણે 7 ખનિજોની વાત કરી: લોખંડ, મેંગેનીઝ, તાંબુ, બોક્સાઇટ, શીશુ, અભ્રક, ચૂનાના ખડકો વગેરે. ખનિજો અને ખનિજોના ક્ષેત્રીય વિતરણ પછી આપણે વાત કરીએ છીએ જમીન અને તેના વિતરણની. સૌથી પહેલા આપણે જમીનની વાત કરીએ. જમીન ખેતી માટે મૂળભૂત સંસાધન છે. કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ આ જમીન ખૂબ જ મહત્વની છે. જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. જેમ કોઈ સફરજનને તેની પાતળી છાલ સાથેનો જેવો સંબંધ છે, તેવો આ પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ જોડાયેલો છે. એટલે સફરજન ઉપર જે છાલ આવે છે એ જ રીતે આ પૃથ્વીની સપાટી ઉપર જમીન જે છે એ છાલનું સ્વરૂપ ધારણ કરે. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. એટલે જમીન કોને કહેવાય એને વ્યાખ્યા અથવા એનો જવાબમાં તમે લખી શકો કે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન તરીકે આપણે ઓળખીશું. હવે આપણે આગળ વાત કરીશું જમીન નિર્માણની. જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે. એટલે ખડકોની જે સપાટી છે એના ઉપર જે તાપમાન અનુભવાય છે, વરસાદ અનુભવાય છે, બરફ પડતો હોય, હવા, વનસ્પતિ, જીવજંતુઓ, આ બધા જે પરિબળો છે એ પરિબળોથી અહીંયા ખડકો જે છે એનું ખવાણ થાય છે અને ખવાણ થતાં એ ખડકોનો ભૂક્કો બને છે. આ ખડકોના ભૂક્કો જે છે એનાથી ભૂમિ આવરણ તૈયાર થાય છે.
આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને રેગોલિથ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા આ રેગોલિથની સંકલ્પના છે અથવા વ્યાખ્યા છે. ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને આપણે રેગોલિથ તરીકે ઓળખીશું. આ એની વ્યાખ્યા થઈ. જેમાં આ જે રેગોલિથ જે છે એની અંદર અથવા ભૂમિ આવરણના જે ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ, જેને આપણે રેગોલિથ કહીએ છીએ, રેગોલિથની અંદર કેવળ ખનિજ દ્રવ્યો હોય છે. તે પછી તેમાં જૈવિક દ્રવ્યો જે હવા અને પાણી એની અંદર ભળી જાય છે, એનું મિશ્રણ થાય છે. છેવટે તેમાંથી જમીન બને છે. જમીન નિર્માણની પ્રક્રિયા ઘણા લાંબા સમયની છે. એટલે આપણે વિચારીએ કે ભાઈ બહુ વહેલા જમીન બની જાય, પણ આ જમીન બનવાની પ્રક્રિયા ખૂબ જ લાંબી છે. હવે આપણે આગળ વાત કરીશું ભારતમાં જમીનના પ્રકારો. ભારતની જમીનોને નીચે મુજબ છ પ્રકારોની અંદર વહેંચવામાં આવી છે. પહેલું છે કાપની જમીન, બીજું છે કાળી જમીન કે રેગુર જમીન, ત્રીજું છે રાતી જમીન, ચોથું છે પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન, પાંચમું છે પર્વતીય જમીન અને છઠ્ઠું છે રણ પ્રકારની જમીન. હવે આપણે આગળ આ જમીનના જે પ્રકારો છે એની વારાફરતી ડીપમાં વાત કરીશું. એટલે કાપની જમીન કોની કહેવાય, કાળી જમીન કે રેગુર જમીન કોની કહેવાય, રાતી જમીન કોની કહેવાય, પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન, રણ પ્રકારની જમીન કોની કહેવાય, અને આ ભારતની અંદર આ ક્યાં જોવા મળે છે, કયા રાજ્યોમાં જોવા મળે છે, એની આપણે વાત કરીશું. આપણે વાત કરી રહ્યા છીએ ભારતમાં જમીનના પ્રકારોની. જે મેં તમને વાત કરી કે 6 પ્રકારો પડે છે, એમાં સૌથી પહેલા પ્રકારની વાત કરીશું, જેનું નામ છે કાપની જમીન. કાપની જમીન જે છે એના 2 પેટા પ્રકાર પડે છે. પહેલું છે ખદર અને બીજું છે બાંગર. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે. આ જમીન પ્રમાણમાં રેતાળ હોય છે. કાપની જમીનનો બીજો પ્રકાર જેનું નામ છે બાંગર. નદીની ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાપ ધરાવતી જમીન બાંગર તરીકે જાણીતી છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારોમાં જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્તરોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે. આ કાપની જમીન જે છે આપણને પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આપણે અગાઉ ભૂપૃષ્ઠની વાત કરી ચૂક્યા. ભૂપૃષ્ઠ નંબર 2, ઉત્તરના વિશાળ મેદાનો. એ ઉત્તરના વિશાળ મેદાનો એ આખા જે મેદાનો જે છે એની અંદર તમે કાપની જમીન દર્શાવી શકો છો. આપણે વાત કરી રહ્યા છીએ ભારતમાં જમીનના પ્રકાર. એમાં આપણે બીજા પ્રકારની વાત કરીશું. બીજો પ્રકાર છે કાળી જમીન. કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. આ જમીન ચીકણી અને કસવારી હોય છે. તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે અને કપાસના પાક માટે વધારે અનુકૂળ છે. તેથી જ તો તે કપાસની કાળી જમીન તરીકે જાણીતી બની છે. એટલે કાળી જમીનને કપાસની કાળી જમીન તરીકે પણ કહેવામાં આવે છે. એટલું જ નહીં, આ જમીન જે છે રેગુરના નામથી પણ ઓળખાય છે. કાળી જમીન ભારતની અંદર મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તામિલનાડુમાં જોવા મળે છે. આ કાળી જમીન
ભારતની અંદર ક્યાં જોવા મળે છે એ તમે નકશાની અંદર સ્પષ્ટ રીતે એરો મેં જે દર્શાવ્યું છે એ તમે જોઈ શકો છો. જે એરો બતાવે છે એ આખી એ કલરની એ જે જમીન છે એ જમીન કાળી જમીન છે. આપણે વાત કરી રહ્યા છીએ ભારતમાં જમીનના પ્રકારો. એમાં ત્રીજો પ્રકાર જેનું નામ છે રાતી જમીન. આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. એટલા માટે એને રાતી જમીન તરીકે ઓળખવામાં આવે છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. આ જમીન ભારતની અંદર ગોવા, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં આ પ્રકારની જમીન એટલે રાતી જમીન જોવા મળે છે. અહીંયા મેં નકશાની અંદર એરો દર્શાવીને બતાવ્યું છે. જે તમે જોઈ શકો છો ભારતની દક્ષિણ બાજુ જે મેં એરો બતાવ્યું છે ત્યાં તમે આ રાતી જમીન જોઈ શકો છો. આપણે વાત કરી રહ્યા છીએ ભારતમાં જમીનના પ્રકારની. એમાં ચોથો પ્રકાર જેનું નામ છે પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન. વધુ વરસાદની કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાઉ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વ હોય છે. આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની હોય છે. આવી જમીન આપણને ભારતમાં ક્યાં જોવા મળે છે તો દખ્ખણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં જોવા મળે છે. અહીંયા મેં નકશાની અંદર બતાવ્યું છે. પહેલો નકશો જે છે એ પશ્ચિમ બાજુ જે ગ્રીન કલરનો તમે ભાગ જોઈ રહ્યા છો જે મેં એરો દર્શાવ્યો છે ત્યાં આપણને આ પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન જોવા મળે છે. અને ત્રીજા નકશાની અંદર પણ તમે જોઈ શકો છો મેં એરો દર્શાવીને આ જમીન ક્યાં આવેલી છે એ મેં અહીંયા નકશા દ્વારા દર્શાવેલું છે જે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. આપણે વાત કરી રહ્યા છીએ ભારતમાં જમીનના પ્રકારો. એમાં પાંચમા પ્રકારની વાત કરીશું જેનું નામ છે પર્વતીય જમીન. આ જમીન જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. જો કે અલગ અલગ સ્તરો પર તે ભિન્નતા પણ ધરાવે છે. શિવાલિકા પર્વત શ્રેણીઓ પર આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે. આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. આવી જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. ભારતની અંદર મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણીઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ તથા જમ્મુ કાશ્મીર રાજ્યમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. એટલે કે જ્યાં પર્વત આવેલા છે એ પર્વતોની અંદર આપણને એ જમીન જોવા મળે છે. અહીંયા નકશાની અંદર તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો મેં એરો દર્શાવીને ઉપર જમ્મુ અને કાશ્મીર ને હિમાચલ પ્રદેશને એની અંદર મેં બતાવેલું છે જે તમે જોઈ શકો છો. આપણે વાત કરી રહ્યા છીએ ભારતમાં જમીનના પ્રકારોની. એમાં આપણે છેલ્લા પ્રકારની વાત કરી રહ્યા છીએ રણ પ્રકારની જમીન. આ જમીનમાં ક્ષારકણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે. સિંચાઈની સગવડથી આ જમીનમાં ખેતી શક્ય બની શકે છે. આ જમીન આપણને ભારતના શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારો જેવા કે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં જોવા મળે છે. એટલે એનો મતલબ એ કે ભારતની પશ્ચિમે જે રણ પ્રદેશ આવેલું છે એટલે આપણા ગુજરાતની અંદર, ત્યાર પછી રાજસ્થાનની અંદર,
થોડુંક પંજાબની અંદર અને ખાસ કરીને હરિયાણામાં પણ આ રણપ્રદેશ આવેલું છે. તો અહીંયા જ્યાં રણપ્રદેશ આવેલું છે ત્યાં જે પ્રકારની જમીન છે એને આપણે રણ પ્રકારની જમીન તરીકે ઓળખીશું. અહીંયા નકશાની અંદર એવી ક્યાં આવેલી છે જમીન એ વિસ્તારો જે છે મેં અહીંયા એરો દર્શાવીને બતાવેલી છે એ રણપ્રદેશની જમીન. આની સાથે આ પાઠ જે છે અહીંયા પૂરો થાય છે. આમ આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યને કારણે દેશની જમીનોમાં ઘણી આપણને વિવિધતા જોવા મળે છે, જે આપણે આ પાઠની અંદર જોઈ ગયા. આની સાથે તમારો પાઠ નંબર 14 નું નામ છે ભારત, સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2 અહીંયા પૂરું થાય છે. આજે આપણે અહીંયા પાઠ નંબર 14 જેનું નામ હતું ભારત, સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2 એનો 5મો વિભાગ પણ અહીંયા પૂરો થયો છે. આજે આપણે આની અંદર ખનિજોનું ક્ષેત્રીય વિતરણ, લોખંડ, માંગેનીઝ, તાંબુ, બોક્સાઇટ, શીશુ, અભ્રક, ચૂનાના ખડકો કયા કયા રાજ્યોમાંથી પ્રાપ્ત થાય છે એની આપણે વાત કરી. ત્યાર પછી જમીન એટલે શું એની વાત કરી. ત્યાર પછી જમીન નિર્માણની આપણે વાત કરી. ત્યાર પછી જમીનના પ્રકારો 5 એની પણ આપણે વાત કરી. કાંપની જમીન, કાળી જમીન કે રેગુર જમીન, રાતી જમીન, પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને છેલ્લે રણ પ્રકારની જમીનની વિશેની આપણે વાત કરી ચૂક્યા. અહીંયા તમારો પાઠ નંબર 14 પૂરો થાય છે. તમારું ગૃહ કાર્ય પાઠ્યપુસ્તકની અંદર પાઠ પૂરો થતાં પેજ નંબર 112 અને 113 ઉપર જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબો તમારે તમારી નોટમાં લખી રાખવાના છે. સમય આવતા નોટબુક જે છે એની અંદર તમારો હોમવર્ક તપાસવામાં આવશે, જોવામાં આવશે. તમારો ખૂબ ખૂબ આભાર.